નવસારી જિલ્લાના ઉભરાટ દરિયા કિનારા ઉપર હવામાન વિભાગની આગાહીને પગલે સરકારશ્રી દ્વારા આગામી 2 તારીખ સુધી દરિયા કિનારો બંધ રાખવામાં આવ્યો છે। મરોલી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું, રીમલ વાવાઝોડાની અસરને પગલે છેલ્લા 3-4 દિવસથી અનેક જિલ્લામાં ભારે પવન ફૂંકાતા જોવા મળી રહ્યા છે। સાથે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના દરિયા કિનારા ઉપર 29 મે થી 2 જૂન સુધી ભારે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે, જેને પગલે નવસારી જિલ્લા અધિક કલેક્ટર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। આ જાહેરનામા અનુસાર આગામી 5 દિવસ નવસારીના દરિયાને બંધ કરવામાં આવ્યો છે। નવસારી જિલ્લા અધિક કલેક્ટર દ્વારા 5 દિવસ સુધી દાંડી તેમજ ઉભરાટના દરિયા કિનારા ઉપર સહેલાણીઓને જવા ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે। સાથે મરોલી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું, માણસો તો વેકેશન આવી બહુ આવે છે અને ઘણા લોકો ધક્કો તો ખાય છે, પણ હવે અચાનક આવી વાવાઝોડાની પરિસ્થિતિ અનુસંધાને કલેક્ટર છે જાહેરનામું બહાર પડ્યું છે કે એના અનુસંધાને બંધ કરાવેલું છે। અમે 2 તારીખે એવું તો એટલે ભયજનક કહી ન શકાય, પણ આ તો આગાહી છે એટલે આપણે કેમ કહી શકીએ। બરાબર। હા, કે આમ એટલી જોવા જઈએ તો અમે